મારું નામ મિતેશ મહેશ્વરી છે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લાનો પ્રમુખ છું। આજે જ્યારે મહામાનવ ભારત રત્ન વિશ્વ વિભૂતિ અને એટલા જે પણ આપણે એમના માટે વાત કરીએ એટલી ઓછી થાય, શબ્દોથી આપણે એમને કોઈ પણ રીતે ન કહી શકીએ એવા મહામાનવ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનો જ્યારે 70મો મહાપરિનિર્વાણ દિવસ હોય ત્યારે એમને નતમસ્તક વંદન, કોટી કોટી વંદન। આજે ભારત દેશનો જે સુંદર અને વિશ્વમાં પ્રસિદ્ધ અને ખૂબ સારો એવો જો બંધારણ રચયિતા તરીકે ઓળખાતા હોય તો બાબા સાહેબ આંબેડકર છે। ભારતના સુંદર ભારતના અને શ્રેષ્ઠ ભારતના એક સ્વપ્નદ્રષ્ટા હતા અને એક એવા નેતા જેણે સર્વ સમાનતાના એક બાબતે સંવિધાન ઘડ્યું અને દરેક લોકોના હક અધિકારો માટે સંવિધાનમાં દરેક જોગવાઈઓ પણ અનુસરી। એ સાથે અમે ચોક્કસ કહીશું કે જ્યારે આ નેતા સમગ્ર ભારતના હતા પણ આજે ક્યાં ને ક્યાં એ પરિસ્થિતિ ઉદ્ભવી છે કે 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરવાનું, 14મી એપ્રિલે એમના જન્મ જયંતિ ઉપર ફુલહાર કરવાનું અને પછી એને ભૂલી જવાનું। જ્યારે બાબા સાહેબ આંબેડકરે કહેલું જ હતું કે તમે મારી પ્રતિમાથી અળગા રહેશો મને ચાલશે, મારી પ્રતિમાઓ તમે નહીં સ્થાપો તો ચાલશે, પણ મારા વિચારો જે છે, જે હું સમાજ માટે વિચારો પ્રદાન કરી ગયો છું, સેંકડો બુકો લખી ગયા છે, સંવિધાનનો જે નિર્માણ કર્યો છે એને નહીં સમજો, એને નહીં વાંચો અને મારા વિચારોને આગળ નહીં વધારો તો મારા માટે બધું શૂન્ય છે। એટલે બાબા સાહેબ આંબેડકરના આજે મહાપરિનિર્વાણ દિવસે આપણે સંકલ્પ લેવો જોઈએ કે એમના જે વિચારો છે, સમાનતાના વિચારો છે, જે મહિલાઓને હક અપાવવાના વિચારો છે કે આ દેશ ખૂબ સુંદર અને શ્રેષ્ઠ બને, આ દેશના દરેક નાગરિકો એકમેક સાથે હળીમળી અને ખરા અર્થમાં દરેક જોગવાઈઓ સાથે જીવન જીવે, એના એ વિચારોને આપણે આગળ વધાવીએ। બાબા સાહેબ આંબેડકર સતત સમાજના હિતો માટે લડ્યા, તો એ નેમને આપણે આગળ વધાવી અને ચોક્કસ એમના વિચારોને આપણે અંદર ગ્રહણ કરી અને એવો આપણે સંકલ્પ લઈએ।